બધાને જય માતાજી. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. આજે આપણે રિનલ સ્ટોન વિશે એટલે કે કિડનીમાં થતી પથરી, વિવિધ પ્રકારની પથરી વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરશું. કિડનીને ગુજરાતીમાં કહેવાય મૂત્રપિંડ અને કિડની માટે મેડિકલમાં શબ્દ છે રિનલ. એટલે કિડનીમાં થતી પથરીને મેડિકલની ભાષામાં રિનલ સ્ટોન કહી શકો, નેફ્રોલિથિયાસિસ કહી શકો અને કિડની સ્ટોન પણ કહી શકો. આજે આપણે ડિટેલમાં ચર્ચા કરશું કે કેટલા પ્રકારની પથરી કિડનીમાં થાય છે, કેટલા પ્રકારની કિડનીમાં બને છે. હા, આપણે ખાલી સાંભળ્યું હોય કે કિડનીમાં પથરી થઈ, આપણે ઘણી વખત સાંભળતા હોય ને કે પથરીનો દુખાવો ઉપડ્યો, અને આપણે મોસ્ટ ઓફ એવું જ માનતા હોય કે પથરીનો દુખાવો એટલે કિડનીમાં થાય એ જ પથરીનો દુખાવો થાય. તો ના, શરીરમાં ઘણી જગ્યાએ પથરી થઈ શકે છે. જેમ કે પિત્તાશયમાં, ગોલ બ્લેડરમાં પથરી થાય, ઘણી વખત છે લાળ ગ્રંથિમાં પથરી થાય. પણ હા, વધુ દુખાવો જે કરતી પથરી હોય એ કિડનીમાં અને પિત્તાશયમાં એટલે કે ગોલ બ્લેડરમાં જોવા મળે છે. તો આજે આપણે કિડનીમાં થતી પથરી વિશે ડિટેલમાં ચર્ચા કરશું. તો મુખ્યત્વે 4 પ્રકારની પથરી એ કિડનીમાં એટલે કે મૂત્રપિંડમાં જોવા મળે છે. તો એમાં 4 પ્રકાર છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એક છે કેલ્શિયમની પથરી, બીજી છે સ્ટ્રુવાઇટ પથરી, ત્રીજી છે યુરિક એસિડની પથરી, ચોથી છે સિસ્ટીન પથરી. આ 4 પથરી છે એ વધુ જોવા મળે છે, પણ અન્ય પણ એના પ્રકાર છે, જેમ કે ઝેન્થિન પથરી. તો આ ઝેન્થિન એવા ઘણા પ્રકાર છે, પણ એ બહુ જોવા નથી મળતા, બહુ રેર જોવા મળે છે. મુખ્યત્વે આ જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે આ જ 4 છે એ 4 પથરી જોવા મળે છે. તો આ 4 વિશે આપણે આજે ડિટેલમાં ચર્ચા કરશું. તો સૌ પ્રથમ આપણે શરૂ કરતા પહેલા એક વખત ફોટોમાં જોઈ લ્યો કે પથરીઓ કેવા પ્રકારની દેખાય છે. જે આ ફોટોમાં દેખાય છે યુરિક એસિડ સ્ટોન છે, યુરિક એસિડની પથરી છે. આ સ્ટોનને ગુજરાતીમાં કહેવાય પથરી, ઇંગ્લિશમાં કહેવાય સ્ટોન. યુરિક એસિડ સ્ટોન એટલે સ્ટોન બોલો એટલે તમારે સમજી જવાનું કે પથરી. યુરિક એસિડની પથરી, સિસ્ટીન પથરી, આ જે છે ફોટોમાં દેખાય છે એ સૌથી પહેલા દેખાય છે ઉપર. આ એ છે યુરિક એસિડ સ્ટોન, બાજુમાં છે એ સિસ્ટીન સ્ટોન. નીચે 4 જોઈ શકો છો. નીચે છે એ સિસ્ટીન કેલ્શિયમની પથરી છે, યુરિક એસિડની પથરી છે અને સ્ટ્રુવાઇટની પથરી છે. તો સૌ પ્રથમ સ્ટાર્ટ કરીએ કેલ્શિયમની પથરી. તો કિડનીમાં જોવા મળતી 80% પથરી કેલ્શિયમની પથરી હોય છે. 80% એટલે ધારો કે 100 વ્યક્તિને પથરી થઈ છે, 100 વ્યક્તિને કિડનીમાં પથરી થઈ છે, તો 100 માંથી 80 દર્દી છે એને કેલ્શિયમની પથરી હશે. બાકીના 20 છે એમાં બાકીની બધી પથરી આવી જાય છે. પણ 70 થી 80% જેટલી કેલ્શિયમની પથરી જોવા મળે છે. કેલ્શિયમમાં પણ 2 પ્રકાર હોય છે, કેલ્શિયમ ઓક્ઝેલેટ અને કેલ્શિયમ ફોસ્ફેટ. તો એમાં પણ 2 પ્રકારની પથરી જોવા મળે, કેલ્શિયમ ફોસ્ફેટ અને કેલ્શિયમ ઓક્ઝેલેટ. તો એના વિશે પણ આપણે સમજશું આજે. હવે કેલ્શિયમ ઓક્ઝેલેટ છે એ કેવા કલરની હોય? તો ફોટોમાં જોઈ શકો તેમ કેલ્શિયમ ઓક્ઝેલેટ છે એ કાળા કલરની, ભૂરા કલરની હોય, ખરબચડી હોય એટલે કે રફ એની સપાટી હોય બહારની, એ રફ સપાટી હોય, અને કાંટાળી હોય, જે મલબેરી લાઈક એટલે કે કાંટાળી હોય. એ તમે નીચેના ફોટોમાં આપણે જોઈ શકીએ છીએ. આ જે તમને દેખાય છે એ છે કેલ્શિયમ ઓક્ઝેલેટ પથરી. કાળા કલરની ખરબચડી, દાંતવાળી કાંટાળી છે એટલે ખરબચડી તો હોવાની જ. તો આ પથરી મોટા ભાગના દર્દીમાં કેલ્શિયમ ઓક્ઝેલેટની પથરી જોવા મળે છે. હવે કેલ્શિયમ ઓક્ઝેલેટની પથરી કઈ રીતે થાય?
તો કેલ્શિયમ ઓક્ઝેલેટની પથરી છે એ ઓક્ઝેલેટ રીચ ફૂડ હોય ને એ ખાવાથી થાય. તો ઓક્ઝેલેટ વાળા ફૂડ કયા છે? તો પાલક છે, ચોકલેટ છે, પાલક, ચોકલેટ, રૂઆબ, આ બધું ખાવાથી ઓક્ઝેલેટનું લેવલ શરીરમાં વધે. હવે કેલ્શિયમ આપણે છે ને કેલ્શિયમની પથરી હોય ને એવું માનીએ, એટલે બધા એમ કે કેલ્શિયમની પથરી, એટલે લોકો શું કરે કે કેલ્શિયમ ખાવાનું બંધ કરી દે. તો એ ઉલટાનું ઊંધું થાય છે. એવું નથી કે કેલ્શિયમ પથરી છે એટલે કેલ્શિયમ ખાવાથી કેલ્શિયમની પથરી વધે. ના, એવું નથી. એના બદલામાં ઊંધું છે કે તમે જો કેલ્શિયમ વાળો ખોરાક ઓછો લ્યો તો કેલ્શિયમ ઓક્ઝેલેટની પથરી, કેલ્શિયમ ફોસ્ફેટની પથરી વધુ થાય. એટલે કેલ્શિયમનો ખોરાક, કેલ્શિયમ રીચ આહાર બંધ નથી કરવાનો. જેમ કે દૂધ છે, મૂળા છે, તો આ બધી વસ્તુ બંધ નથી કરે. દૂધની બધી બનાવટ છે, આ બધું ચાલુ જ રાખવાનું છે ખાવાનું. જો તમે પૂરતા પ્રમાણમાં જો કેલ્શિયમ યુક્ત આહાર નહીં લ્યો તો તમને પથરી થવાના ચાન્સીસ છે. એટલે તમારે પૂરતા પ્રમાણમાં ખોરાક ચાલુ રાખવાનો છે, પણ જોવાનું છે ઓક્ઝેલેટને જે ઓક્ઝેલેટ યુક્ત ખોરાક હોય ને એ બંધ કરવાનો છે. એટલે કે પાલક, ચોકલેટ, આ બધું બંધ કરવાનું છે. અને 70 થી 80% લોકોમાં કેલ્શિયમ ઓક્ઝેલેટ પથરી જોવા મળે. હવે બીજી છે કેલ્શિયમ ફોસ્ફેટ. તો કેલ્શિયમ ફોસ્ફેટ છે એ 10 થી 15% લોકોમાં જોવા મળે. હવે ધારો કે 80% તો કેલ્શિયમની પથરી જોવા મળે. 80%માંથી 60-65% લોકોને છે તો કેલ્શિયમ ઓક્ઝેલેટ પથરી જોવા મળે, અને 15% છે એને કેલ્શિયમ ફોસ્ફેટ જોવા મળે. બાકીની 20% છે એમાં બીજી બધી પથરી આવી જાય. હવે કેલ્શિયમ ઓક્ઝેલેટ અને ફોસ્ફેટ સ્ટોન છે એ બે અલગ અલગ છે. ધારો કે તમે કેલ્શિયમ વાળો ખોરાક ખાઓ છો તો તમારા આંતરડામાં કેલ્શિયમ વાળો ખોરાક ખાઓ છો તો તમારા આંતરડામાં કેલ્શિયમ અને ઓક્ઝેલેટ, તમારા આંતરડામાં કેલ્શિયમ અને જે ખોરાકમાં જે તમે ખોરાક લીધો હોય ઓક્ઝેલેટ વાળો એ ભેગું થઈ કેલ્શિયમ ઓક્ઝેલેટ બને અને આંતરડામાં કેલ્શિયમ ફોસ્ફેટ બને. આ બધું છે એ તમારા મળ વાટે એક્સક્રીટ થઈ જાય, એટલે કે બહાર આવી જાય. એટલે મતલબ કે લોહીમાં ચડતું નથી અને પથરી બનતી નથી. પણ તમે કેલ્શિયમ વાળો ખોરાક ન લ્યો તો જે ઓક્ઝેલેટ છે એ શોષાઈ જાય, આંતરડામાંથી શોષાય, એટલે પછી કેલ્શિયમ અને ઓક્ઝેલેટ બે ભેગા થઈને પથરી બનાવે. કેલ્શિયમ અને ફોસ્ફેટ બે ભેગા થઈને પથરી બનાવે. હવે કેલ્શિયમ ફોસ્ફેટ છે તો કેલ્શિયમ ફોસ્ફેટ પથરી થવાના કારણો શું છે? તો કેલ્શિયમ ફોસ્ફેટ થવાના કારણો છે એમાં છે હાઇપર પેરાથાઇરોઇડિઝમ. ધારો કે કોઈ વ્યક્તિને હાઇપર પેરાથાઇરોઇડિઝમ છે તો હાઇપર પેરાથાઇરોઇડિઝમના કારણે શું થશે કે જે તમારા હાડકામાં જે કેલ્શિયમ છે એ બધું કેલ્શિયમ છે એ પેરાથાઇરોઇડ ગ્લેન્ડ છે એ કેલ્શિયમને લોહીમાં ભેળવશે. મતલબ કે બોનમાંથી લોહીમાં આવશે. જે હાડકામાં કેલ્શિયમ રહેલું હોય એ બધું છે એ લોહીમાં હરતું ફરતું થશે. એટલે જેટલું કેલ્શિયમ લોહીમાં વધુ હશે એટલું જ વધુ પેશાબમાં આવશે, અને પેશાબમાં કેલ્શિયમ અને ફોસ્ફેટ બેના ક્ષાર ભેગા થશે અને પથરી બનાવશે. હવે આપણા શરીરમાં પેરાથાઇરોઇડ ગ્લેન્ડ હોય. પેરાથાઇરોઇડ ગ્લેન્ડ છે ને આપણા શરીરમાં પેરાથાઇરોઇડ ગ્લેન્ડ છે એ થાઇરોઇડ ગ્લેન્ડની પાછળ બેની જોડ હોય. 4 પેરાથાઇરોઇડ ગ્લેન્ડ હોય. એ 4 પેરાથાઇરોઇડ ગ્લેન્ડ છે એનું કામ શું હોય તો આપણા શરીરમાં કેલ્શિયમનું સંચાલન કરવાનું, કે કેટલું એબ્ઝોર્પ્શન કરવું, મતલબ કે કેટલું શરીરમાં શોષણ વધારવું, કેટલું ઘટાડવું, એ કામ કોનું છે? પેરાથાઇરોઇડ ગ્રંથિનું. પેરાથાઇરોઇડ ગ્રંથિ ક્યાં હોય? થાઇરોઇડની પાછળ. થાઇરોઇડ બે જુદી જુદી છે. થાઇરોઇડ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ બે જુદી જુદી હોય છે, ખાલી પાસે હોય છે. બાકી કામ બેનું અલગ અલગ છે. એવું નથી કે સરખા નામ છે તો એની
એના ગ્રંથિની પેટા ગ્રંથિ હોય કે બે રિલેટેડ હોય એવું નથી, બેનું કામ અલગ અલગ છે પણ નામ એક સરખા છે. તો પેરાથાઇરોઇડ ગ્લેન્ડ છે પેરાથાઇરોઇડ ગ્લેન્ડ છે એ જ્યારે કેલ્શિયમ શરીરમાં ઓછું હોય, લોહીમાં ઓછું હોય ત્યારે શું કરે તો આંતરડામાંથી શોષણ વધારે, જે તમે ખોરાક લ્યો એમાંથી ખોરાક જે આંતરડામાં જાય, આંતરડામાંથી પેરાથાઇરોઇડ હોર્મોન હોય એનું સિક્રેશન વધારે, એટલે આંતરડામાંથી કેલ્શિયમનું શોષણ વધુ થાય. હવે ઘણી વખત છે એ ધારો કે કોઈ વ્યક્તિને હાઇપર પેરાથાઇરોઇડિઝમ છે, કોઈ કારણસર હાઇપર પેરાથાઇરોઇડિઝમ એટલે કે પેરાથાઇરોઇડ હોર્મોનનું જે સિક્રેશન છે એ વધી જાય શરીરમાં, અને એ વધે એટલે શું થાય તો શરીરમાં પેરાથાઇરોઇડનું કામ છે લોહીમાં કેલ્શિયમનું લેવલ જાળવવું. હવે એ ગમે એ રીતે જાળવશે તો એક શું કરશે કે શોષણ વધારી દેશે, આંતરડામાંથી શોષણ વધારી દેશે કેલ્શિયમનું. બીજું જે હાડકા હોય, બોન હોય, એમાંથી જે એમાં કેલ્શિયમ હોય એ લઈને લોહીમાં પહોંચાડશે, એટલે લોહીમાં કેલ્શિયમ વધશે અને એ કેલ્શિયમ પેશાબમાં આવશે. વધુ લોહીમાં હોય કેલ્શિયમ એટલે વધુ પેશાબમાં આવશે, અને પેશાબમાં જે ફોસ્ફેટ હોય એ સાથે બે મળીને કેલ્શિયમ ફોસ્ફેટના ક્ષાર બનાવશે. એવી જ રીતે કોઈ રિનલ ટ્યુબ્યુલર એસિડોસિસથી પીડાય છે તો એ વ્યક્તિને પણ કેલ્શિયમ ફોસ્ફેટના પથરી થવાના ચાન્સીસ વધી જાય છે. હવે સાઇટ્રેટ છે એ જો વધુ લેવામાં આવે તો કેલ્શિયમની પથરી ઓછી થાય છે. મતલબ સાઇટ્રેટ શેમાંથી મળે? ખાટા ફળોમાંથી મળે. લીંબુ છે તો લીંબુ શરબત ઘણા કહેતા હોય ને કે લીંબુ પીવો એટલે પથરી તૂટી જાય. હા, એ પણ કયા કિસ્સામાં સાચું છે? જો તમને કેલ્શિયમની પથરી હોય તો, કારણ કે સાઇટ્રેટ છે એ કેલ્શિયમ અને ફોસ્ફેટને જોડાવા ન દે, એટલે એના હિસાબે કેલ્શિયમ ફોસ્ફેટ કે કેલ્શિયમ ઓક્સેલેટની પથરી ઓછી બને, અથવા તો બની હોય એને તોડવામાં મદદરૂપ થાય. કેલ્શિયમ ફોસ્ફેટ હોય એ કેવા હોય? ચોક જેવા, સફેદ ચોક જેવા લાગે. અને બીજા કયા કયા કારણો છે કે જેમાં કેલ્શિયમ ફોસ્ફેટ પથરી વધુ થાય? કયા દર્દીમાં, કયા લોકોમાં કેલ્શિયમ ફોસ્ફેટની પથરી વધુ થાય તો એ પણ સમજીએ. હવે કોઈ વ્યક્તિને આ પીડીએફ ઇંગ્લિશમાં છે પણ સમજવા માટે તમારે યાદ રાખવું પડશે, ગુજરાતીમાં લખતા જવું જોઈશે અથવા સમજવું જોઈશે. જે વ્યક્તિને હાઇપરપેરાથાઇરોઇડિઝમ હશે, રિનલ ટ્યુબ્યુલર એસિડોસિસ હશે, જેને શુગરની તકલીફ હશે, મતલબ કે વધુ પ્રમાણમાં શુગર લેતા હશે અથવા તો ડાયાબિટીસ હશે, એ લોકોને કેલ્શિયમ ફોસ્ફેટના ક્ષાર વધુ થશે, કેલ્શિયમ ફોસ્ફેટની પથરી વધુ થશે. કઈ રીતે? ધારો કે શુગર છે, કોઈ વ્યક્તિ શુગર વધુ લે છે અથવા તેને ડાયાબિટીસ છે, એ શુગર શું કરશે? પેશાબમાં છે ને એસિડિક પીએચ કરશે. હવે એસિડિક પીએચ એટલે જ્યારે પીએચ છે એ 5.5 કરતાં ઓછી થાય, પેશાબની પીએચ છે એ સામાન્ય રીતે 5.5 થી
7.5 કે 6.5 જેટલી નોર્મલ હોય, પણ જ્યારે 8.5 કરતાં વધી જાય તો એને કહેવાય આલ્કલાઇન પીએચ, અને 5.5 કરતાં ઓછી થાય તો એને કહેવાય એસિડિક પીએચ. હવે સુગર શું કરશે? સુગર કરશે એસિડિક પીએચ. હવે એસિડિક પીએચ થાય એટલે કેલ્શિયમ ઓક્ઝેલેટ અને કેલ્શિયમ ફોસ્ફેટ, કેલ્શિયમ ફોસ્ફેટ છે, કેલ્શિયમ ઓક્ઝેલેટ છે, એ એસિડિક પીએચમાં વધુ ફોર્મેશન થશે. એસિડિક પીએચ મળશે તો કેલ્શિયમ ઓક્ઝેલેટના ક્ષાર વધુ બનશે. પણ જો આલ્કલાઇન માધ્યમ મળશે એટલે કે બેઝિક પીએચ હશે જેની પીએચ 8.5 કરતાં વધુ હશે તો કેલ્શિયમ ફોસ્ફેટના ક્ષાર વધુ બનશે. હવે બીજું છે મિક્સ્ડ સ્ટોન, એને બીજું નામ છે સ્ટ્રુવાઇટ સ્ટોન. હવે સ્ટ્રુવાઇટ સ્ટોન છે એ કયા કારણથી થાય, કોનામાં વધુ થાય એ સમજીએ. તો સ્ટ્રુવાઇટ પથરી છે એ બહુ મોટી પથરી થાય. ધારો કે કિડનીમાં જે રિનલ પેલ્વિસ જેટલો માર્ગ હોય તો એવડી મોટી પથરી છે એ સ્ટ્રુવાઇટ પથરી હોય. અને એ કોને થાય? તો ધારો કે કોઈને વારે ઘડીએ પેશાબમાં રસી થઈ જાય છે, એટલે કે રિકરન્ટ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, વારે ઘડીએ જેને પેશાબમાં રસી થઈ જાય, અથવા તો ન્યુરોલોજિકલ વિકાર એટલે શું? ધારો કે કોઈનું જે મૂત્રાશય છે એ કામ નથી કરતું એટલે કે સામાન્ય માણસમાં કેવું હોય કે જ્યારે એને પેશાબ લાગે ત્યારે છે એ ડેટ્રુઝર મસલ હોય એ કોન્ટ્રેક્ટ થાય, સંકોચે, અને એના હિસાબે પેશાબ બધો બહાર આવે. પણ હવે ધારો કે કોઈને ન્યુરોલોજિકલ બ્લેડર છે, એટલે કે ધારો કે કોઈને કમરના ભાગમાં વાગ્યું હોય, પાછળ નસની કાંઈ કરોડરજ્જુમાં કાંઈ તકલીફ હોય, અથવા તો કરોડરજ્જુમાં તકલીફ ન હોય પણ જે ડેટ્રુઝર મસલ હું કહું છું ને, જે ડેટ્રુઝર મસલ, તો ડેટ્રુઝર મસલ શું છે? મૂત્રાશયનું મુખ્ય મસલ છે, મુખ્ય સ્નાયુ છે ડેટ્રુઝર મસલ મૂત્રાશયનું. હવે જ્યારે તમને પેશાબ કરવાની ઈચ્છા થાય ત્યારે એ સ્નાયુ છે એ સંકોચાય ને એના હિસાબે પેશાબ બધો બહાર નીકળે. હવે જ્યારે તમને એ મસલનું પેરાલિસિસ થશે એટલે કે એ મસલ કામ કરતું બંધ થઈ જશે, ડેટ્રુઝર મસલ, એને કહેવાય ન્યુરોલોજિકલ વિકાર. ત્યારે શું થશે કે વારે ઘડીએ પેશાબ જેટલો બહાર નહીં નીકળે એટલે તમને પેશાબમાં રસી થવાના ચાન્સીસ વધી જશે. હવે જો વારે ઘડીએ રસી થશે તો જ્યાં સ્ટ્રુવાઇટ પથ્થર છે એ સ્ટ્રુવાઇટ પથ્થર થવાના ચાન્સીસ વધી જશે. હવે સ્ટ્રુવાઇટ પથરી છે 8 થી 10%, 7 થી 8% સ્ટ્રુવાઇટ પથરી થાય છે. અગાઉ આપણે સમજ્યા ને કે 70 થી 80% કેલ્શિયમ પથરી થાય છે, 7 થી 8% લોકોમાં સ્ટ્રુવાઇટ પથરી થાય છે, અને બાકીનામાં બીજા પ્રકાર આગળ સમજશું. હવે જ્યારે પેશાબમાં રસી થાય તો રસી કોના હિસાબે થાય? બેક્ટેરિયાના હિસાબે. જે બેક્ટેરિયા હોય એ ચેપ કરે, એ પેશાબમાં રસી કરે, પેશાબમાં ચેપ લગાડે, મૂત્રમાર્ગનો ચેપ. તો હવે કયા બેક્ટેરિયા? તો પ્રોટીએઝ. સ્ટોન હોલ, આ તમે ફોટામાં જુઓ છો તે છે સ્ટેગ હોર્ન કેલ્ક્યુલાઈ. એના વિશે આપણે પછી ડિટેલમાં વાત કરીએ. અત્યારે સમજીએ સ્ટ્રુવાઇટ પથરી શા માટે થાય. હવે ધારો કે બેક્ટેરિયા છે, પ્રોટીએઝ નામના બેક્ટેરિયા અને સ્ટેફાઇલોકોકસ નામના બેક્ટેરિયા. તો આ બેક્ટેરિયા છે તમને વારે ઘડીએ જો ઘણી વખત કેવું થાય કે પથરી હોય એના હિસાબે વારે ઘડી ઇન્ફેક્શન થાય. ઘણી વખત ઓછું પાણી પીવામાં આવે, તડકામાં વધુ કામ કરવામાં આવે તો એના હિસાબે સ્ત્રીઓને વારે ઘડીએ પેશાબમાં ઇન્ફેક્શન થાય. હવે ઇન્ફેક્શન જે પ્રોટીએસ, સ્ટેફાઇલોકોકસ ઓરિયસ આ જેવા બેક્ટેરિયા કરે તો એ બેક્ટેરિયા શું કરે?
યુરિયસ પ્રોડ્યુસ કરે. હવે યુરિયસ પ્રોડ્યુસ કરે એનું કામ શું? તો આપણા પેશાબમાં જે યુરિયા વેસ્ટ પ્રોડક્ટ એટલે કે જે બગાડ તરીકે આપણા પેશાબમાં જે બગાડ તરીકે યુરિયા નીકળે, તો યુરિયસ જે હોય ઉત્સેચક એ એમોનિયામાં ફેરવે. યુરિયા હોય એ યુરિયાને એમોનિયામાં કોણ ફેરવે? તો જે આપણે બેક્ટેરિયાનો ચેપ છે એ ચેપ છે એમાંથી યુરિયસ પેદા થાય અને જે યુરિયસ છે એ યુરિયાને એમોનિયામાં કન્વર્ટ કરે. હવે એમોનિયા શું થાય? તો એમોનિયાના હિસાબે ક્ષાર થાય, પથરી થાય. તો કેલ્શિયમ, એમોનિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફેટ આ બધા ભેગા થઈને મોટી પથરી બનાવે. એને કહેવાય સ્ટુવાઇટ. ટ્રિપલ ફોસ્ફેટ, 3 ફોસ્ફેટ ભેગા થાય, ટ્રિપલ ફોસ્ફેટ, કેલ્શિયમ ફોસ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ, મેગ્નેશિયમ ફોસ્ફેટ, અને આ બધા થઈને મોટી પથરી બનાવે. હવે જે આ સ્ટુવાઇટ પથરી હોય ને એ બહુ મોટી થાય. આ તમે જોઈ શકો છો, જે તમને ફોટોમાં દેખાય છે ને એ છે સ્ટેગહોર્ન કેલ્ક્યુલાઈ, સ્ટેગહોર્ન પથરી. આ એક સ્ટુવાઇટ જે આપણે ઉપર સમજ્યા કે સ્ટુવાઇટ પથરી, તો આ સ્ટુવાઇટ પથરીનો જ એક પ્રકાર છે, પણ તમે ફોટામાં જોઈ લો એટલે સમજવામાં સરળતા રહે કે આ કેવડી મોટી પથરી છે. જો આ રિનલ પેલ્વિસ કહેવાય, જે આ ભાગ છે એ રિનલ પેલ્વિસ કહેવાય. જ્યારે કિડનીમાં બધો પેશાબ બને એટલે પેશાબ બને રિનલ પેલ્વિસમાં થઈને મૂત્રનલિકા, જે મૂત્રનલિકા અહીંથી જે શરૂ થાય ને એ મૂત્રનલિકામાં, જે અહીંથી મૂત્રનલિકા શરૂ થાય એ મૂત્રનલિકામાં પેશાબ આવી જાય, પણ જેટલી જગ્યા હોય એટલા બધા જ ભાગમાં પથરી થઈ જાય. હવે સ્ટેગહોર્ન નામ કઈ રીતે પડ્યું? તો સ્ટેગ એટલે હરણ. તમે સ્ટેગહોર્ન કેલ્ક્યુલસ, સ્ટેગ એટલે હરણ અને હોર્ન એટલે શિંગડા. તો એના ઉપરથી હરણ જેવા શિંગડા અને એના જેવી પથરીનો દેખાવ હોય. હરણના જેવા શિંગડા દેખાય ને એના જેવી પથરી હોય. આ તમે જોઈ શકો છો, જો હરણને માથે શિંગડા હોય ને એવી મોટી છે પથરી, તો એના હિસાબેનું નામ પડ્યું સ્ટેગહોર્ન પથરી, સ્ટેગહોર્ન કેલ્ક્યુલાઈ. હવે આ પથરી બહુ મોટી હોય છે, ક્યારેક તો પેશાબ પણ આવતો બંધ થઈ જાય છે કારણ કે બધો માર્ગ રોકે છે. પણ આ જ્યાં સુધી પથરી મોટી ન થઈ જાય બહુ, ત્યાં સુધી તમને ખબર પડતી નથી, કારણ કે આ શરૂઆતમાં તમને દુખાવો ઓછો થશે, નહીવત થશે, નહીં થાય, અથવા તો તમને ખબર પણ નહીં પડે. અને જ્યારે થશે નિદાન મોડું થાય, કારણ કે પહેલા દુખાવો શરૂઆતમાં કરે ને એટલે માણસને કોઈ તકલીફ દેખાય નહીં, પણ જ્યારે દુખાવો કરે ત્યારે જોવે તો પથરી બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હોય. સ્ટેગહોર્ન એટલે હરણના શિંગડા જેવી અને મોટી પથરી આખી કિડનીને રોકી લીધી હોય. હવે બે પથરી વિશે ડિટેલ પૂરી થઈ. એક છે કેલ્શિયમની પથરી, જેના વિશે આપણે ડિટેલમાં સમજ્યા, અને બીજી છે સ્ટુવાઇટ પથરી. હવે આપણે ત્રીજી પથરી વિશે સમજશું. ત્રીજી પથરી છે યુરિક એસિડ પથરી. હવે આ જે યુરિક એસિડની પથરી છે એ યુરિક એસિડની પથરી 5 થી 10% લોકોમાં જોવા મળે. અગાઉ આપણે જોયું ને કે 70 થી 80% લોકોમાં કેલ્શિયમની પથરી, 10%, 7 થી 8% લોકોમાં સ્ટુવાઇટ પથરી અને 5 થી 10% લોકોમાં યુરિક એસિડની પથરી જોવા મળે. હવે યુરિક એસિડ શું છે? પહેલા તો એ યુરિક એસિડની પથરી સમજતા પહેલા આપણે યુરિક એસિડ વિશે સમજીએ. તો આપણા શરીરમાં પ્યુરિન હોય, આપણે ખોરાકમાં પ્યુરિન લઈ અને એની પ્યુરિનની જરૂર પડે ડીએનએ અને આરએનએની બનાવટમાં. હવે ડીએનએ અને આરએનએમાં પ્યુરિન વપરાય. એ પ્યુરિનનું જ્યારે મેટાબોલિઝમ થાય, એટલે કે પ્યુરિન જ્યારે શરીરમાં તૂટે, વપરાઈ જાય, એટલે યુરિનમાંથી શું બને? પ્યુરિનમાંથી પ્યુરિન.
પ્યુરિન્સ. આ પ્યુરિન્સમાંથી શું બને? પ્યુરિન્સમાંથી બને યુરિક એસિડ. યુરિક એસિડની પથરી કેવી હોય? તો પીળા અને નારંગી રંગની હોય, અથવા તો લાલ અને ભૂરા રંગની, રેડિશ બ્રાઉન, લાલ ભૂરા રંગની પથરી હોય. પીળા અને નારંગી રંગની અથવા તો લાલ ભૂરા રંગની હોય અને સ્મૂથ હોય. જે આ યુરિક એસિડની પથરી છે ને એ બીજા કરતાં સ્મૂથ હોય. યુરિક એસિડની પથરી બીજા કરતાં સ્મૂથ હોય એટલે દુખાવો પ્રમાણમાં ઓછો કરે. સૌથી વધુ દુખાવો કઈ પથરી કરે? કેલ્શિયમ ઓક્ઝેલેટ. કેમ કે ખરબચડી હોય, એનો આપણે ફોટો જોયો ને, કાંટાળી હોય એ ટાઈપની, તો એ પથરી હોય નાની પણ જ્યારે નીકળે ત્યારે દુખાવો કરે બહુ. સ્ટેગ હોર્ન કેલ્ક્યુલાઈ મોટી હોય પણ શરૂઆતમાં કાંઈ દુખાવો કરે નહીં, કારણ કે જે જગ્યાએ બનતી હોય, ક્ષાર બનતો હોય, મોટી મોટી પથરી થતી હોય, ક્ષાર ભેગો થાય ત્યાં સુધી આપણને મોટી પથરી સ્વરૂપ ધારણ કરે ત્યાં સુધી ખબર પડે નહીં. યુરિક એસિડ પથરી એવી જ રીતે, યુરિક એસિડ પથરી છે તો એ નકામું એક ઉત્પાદ છે. આપણા શરીરમાં પ્યુરિન્સ વપરાઈ જાય એટલે એમાંથી યુરિક એસિડ બને. યુરિક એસિડ છે એ પેશાબ માટે બહાર નીકળી જાય, પણ ઘણી વખત શરીરમાં એવી કન્ડિશન થાય કે યુરિક એસિડ વધુ બનવા માંડે. તો વધુ બનવા માંડે એટલે બહાર નીકળે તો યુરિક એસિડના જે ક્રિસ્ટલ હોય એ ક્યારેક પથરી બનાવી શકે. બીજું, કોઈને ગાઉટ હોય, ગાઉટમાં શું થાય કે યુરિક એસિડનું ઉત્પાદન વધી જાય. આપણા શરીરમાં જેટલું યુરિક એસિડ બનવું છું એની કરતાં વધુ બને, એટલે જેટલું પેશાબમાં, જેટલું શરીરમાં વધુ બને, લોહીમાં વધુ હોય એટલું પેશાબમાં વધુ નીકળે, તો પેશાબમાં પથરી કરે. બીજું છે ટાઈપ 2 ડાયાબિટીસ. હવે ટાઈપ 2 ડાયાબિટીસમાં કઈ રીતે હોય? ધારો કે કોઈ વ્યક્તિને સુગર છે, તો સુગર છે હવે જે યુરિક એસિડની પથરી છે એ એસિડિક પીએચમાં સારી રીતે ઓગળતી નથી. એટલે ધારો કે માની લ્યો કે કોઈ 5.5 પીએચ કરતા, માની લ્યો કે 5.5 કરતા ઓછી પીએચ થાય છે એટલે કે એસિડિક પીએચ. શું કહેવાય? એસિડિક પીએચ. હવે એસિડિક પીએચ જેવું માધ્યમ ક્રિએટ થાય એટલે યુરિક એસિડ હોય ને એ પેશાબમાં ઓછું ઓગળે. તો આપણે અગાઉ વાત કરી તેમ જો સુગર હોય કોઈને, જો કોઈને ડાયાબિટીસ હોય તો એના પેશાબમાં વધુ સુગર આવે. જો વધુ સુગર આવે તો પીએચ એસિડિક થાય એટલે કે 5.5 કરતાં નીચી હોઈ જાય. વધુ એસિડિક હોય એટલે શું થાય? યુરિક એસિડ છે ઓગળે નહીં. હવે ઓગળે નહીં તો યુરિક એસિડના જે ક્ષાર હોય એ કિડનીમાં જમા થશે એટલે એક ટાઈમ થશે કે જ્યારે નાના નાના ક્ષાર ભેગા થાય અને એમાંથી પથરી બનાવશે. બીજું છે ક્રોનિક ઝાડા. ક્રોનિક એટલે લાંબા ટાઈમથી 3 મહિનાથી વધુ સમયથી બીમારી હોય ને એને ક્રોનિક કહેવાય. તો કાયમી ઝાડા કોને હોય? કોઈ એડ્સ વાળું દર્દી હોય, અથવા તો એડ્સ વાળા દર્દી કરતાં પણ કોઈને આંતરડાની બીમારી હોય, જેમ કે ક્રોન્સ ડિઝીઝ, આઈબીડી. તો ક્રોન્સ ડિઝીઝમાં એમાં શું થાય કે કોઈ વ્યક્તિને ક્રોનિક ઝાડા હોય તો વારે ઘડીએ પેશાબ, વારે ઘડીએ સંડાસ જવા જવું પડે. વારે ઘડીએ સંડાસ જવા જવાથી શું થાય કે શરીરમાં પાણી ઘટે. શરીરમાં પાણી ઘટે એટલે પેશાબ ઓછો બને. પેશાબ ઓછો બને તો શું થાય? યુરિન છે એ એસિડિક બને, અને એસિડિક બને તો શું થાય? યુરિક એસિડ ઓછો ઓગળે. જો પેશાબ ઓછો બને તો ઓછા પેશાબ છે એ કોન્સન્ટ્રેટેડ હોય, એસિડિક હોય. એસિડિક જે પેશાબ બને તેમાં યુરિક એસિડની પથરી ઓછી બને. બીજું કે વારે ઘડીએ સંડાસ જવા જવું પડે, વારે ઘડીએ ઝાડા થાય એટલે જે બાયકાર્બ હોય HCO3, જે બાયકાર્બ હોય
HCO3 માઇનસ. HCO3 માઇનસ જે બાયકાર્બ છે એ ઘટશે. હવે બાયકાર્બ છે શું કરે? બેઝિક એટલે કે આલ્કલાઇન પીએચ કરે. H પ્લસ આયન હોય એ શું કરે? એસિડિક પીએચ કરે. HCO3 હોય એ શું કરે? બેઝિક પીએચ કરે. હવે આપણા શરીરમાં વારે ઘડીએ સંડાસ જવાથી, પાણીનો બગાડ થવાથી વારે ઘડીએ સંડાસ જવું પડે એટલે પાણી પણ શરીરમાંથી ઓછું થઈ જાય. પાણી ઓછું થાય એની સાથે બાયકાર્બ ઓછું થાય, HCO3 ઓછું થાય. એટલે HCO3 ઓછું થાય એટલે શું થાય? આખા શરીરમાં છે એસિડિક વાતાવરણ પેદા થાય. એસિડિક થાય એટલે અગાઉ સમજાય કે જો એસિડિક વાતાવરણ હશે તો યુરિક એસિડ ઓછું ઓગળશે, અને યુરિક એસિડ ઓછું ઓગળશે તો એના પથરી થવાના ચાન્સીસ વધી જશે. વધુ પડતું વજન ધરાવતા કોઈ વ્યક્તિ હોય એને પણ થઈ શકે. વધુ પડતું વજન હોય તો એ વ્યક્તિને પણ ડાયાબિટીસ થવાના ચાન્સીસ, ડાયાબિટીસ પછી જેના કોમ્પ્લિકેશન આપણે સમજ્યા કે એને ડાયાબિટીસના હિસાબે એસિડિક પીએચ અને પછી પથરી વધુ બની શકે. હવે પ્યોરિન્સ આપણે અગાઉ સમજ્યા કે કોઈ તમે પ્યોરિન્સ રીચ ફૂડ ખાઓ છો કે જેમાં પ્યોરિન્સ વધુ છે, તો પ્યોરિન્સ યુક્ત ફૂડ ખાવાથી શું થશે કે શરીરમાં પ્યોરિન્સ વધશે. પ્યોરિન્સ જ્યારે એનું મેટાબોલિઝમ થશે એટલે એમાંથી યુરિક એસિડ છૂટું પડશે. મેટાબોલિઝમ એટલે એમ સમજો કે આપણા શરીરમાં આપણે પ્યોરિન્સ ખાધું, પ્યોરિન્સ આંતરડામાં જશે, ત્યાંથી એબ્ઝોર્બ થશે, ત્યાંથી શોષી જશે અને શોષીને શરીરમાં ચડશે, બ્લડમાં ચડશે. હવે એ જ્યારે પ્યુરિન્સ છે એ વપરાશે એટલે એમાંથી બાય પ્રોડક્ટ શું બનશે? એટલે કે કોઈ વસ્તુ તૂટે તો એનું છેલ્લે શું બનશે? જેમ કે આપણે લોટ હોય એમાંથી રોટલી બને, એવી રીતે પ્યુરિન્સ હોય તો એમાંથી છેલ્લે શું બને? યુરિક એસિડ. હવે જો તમે વધુ પ્યુરિન્સ ખાશો તો વધુ યુરિક એસિડ બનશે, અને વધુ યુરિક એસિડ બનશે તો હવે ક્યારેક તો વધુ યુરિક એસિડ નીકળશે પેશાબમાં, તો ક્યારેક તો ક્ષાર ભેગા થઈને પથરી બનાવશે ને. એટલે વધુ પ્યોરિન્સ વાળો ખોરાક શું છે? તો પ્રાણીજન્ય પ્રોટીન, ફળો અને શાકભાજી ઓછા, એવો આહાર કે જેમાં પ્રાણીજન્ય પ્રોટીન વધુ હોય. ધારો કે ઓરેન્જ મીટ, રેડ ફિશ, એવું બધું જે ખાતા હોય એ લોકોને ચાન્સીસ વધી જાય યુરિક એસિડની પથરી થવાના. તો હવે કઈ રીતે યુરિક એસિડની પથરી ઘટાડી શકાય? એવું તો શું કરવી કે યુરિક એસિડમાં આપણને યુરિક એસિડની પથરી ઓછી થાય? તો પહેલું કે પ્યુરિન વાળી પ્રોડક્ટ ઓછી ખાવી, જેમાં પ્યુરિન મળે એ વસ્તુ ઓછી ખાવી. ક્રોનિક ઝાડા હોય તેનો ઈલાજ કરાવીએ. કોઈ વ્યક્તિને લાંબા સમયથી ઝાડા રહેતા હોય તો એનો ઈલાજ કરાવીએ. ડાયાબિટીસ હોય, શુગર હોય તો ગળ્યું ઓછું ખાય, શુગરને કંટ્રોલમાં કરીએ. કોઈ વ્યક્તિને ગાઉટ છે તો ગાઉટમાં શું થશે? ગાઉટમાં યુરિક એસિડનું પ્રોડક્શન શરીરમાં વધી જશે, યુરિક એસિડ વધુ બનશે. હવે જો વધુ યુરિક એસિડ બનશે તો પેશાબમાં વધુ જશે, અને વધુ જશે તો ઓગળશે ઓછું. ધારો કે એમ માનો કે કોઈ એક રેતીનો ઢગલો છે અને એના ઉપર એક પાણી ડોલ ત્યાંથી ઝાપટો, તો જે એક ડોલ ઝાપટો તો જે રેતીના કણ છે એ દૂર ઓછા જાય છે. તમે વધુ પાણી ઝાપટો તો એ બધા કણ દૂર જાય છે. એવી રીતે ધારો કે તમે પાણીની પેશાબની લિમિટ છે કે પેશાબ જેટલો આપણે બનતો એટલો જ બને, પણ એની સામે યુરિક એસિડ છે એ વધી જાય.
હવે યુરિક એસિડ વધે એટલે કોઈ પણ એક ગ્લાસ પાણી હોય એમાં ખાંડ તમે ઓગાળો તો એ ખાંડ ઓગળવાની લિમિટ હોય કે અમુક લિમિટ સુધી ઓગળે, પછી કાંઈ તમે જેટલી ખાંડ નાખો એટલી ઓગળ ન કરે. આવો પ્રયોગ ઘરે કરી જોજો કે તમે ખાંડની 5 ચમચી નાખો, 6 ચમચી નાખો તો ઓગળે, પણ પછી એક સમય આવશે કે પાણીમાં ખાંડ ઓગળવાનું બંધ થઈ જશે. તો એવી જ રીતે શરીરમાં જે યુરિક એસિડ બને એ પેશાબમાં ઓગળી જાય, પેશાબમાં યુરિક એસિડ ઓગળી જાય એટલે નીકળી જાય. પણ હવે ઘણીવાર એવું થાય કે યુરિક એસિડ જ વધુ બને તો પછી કેટલુંક ઓગળે? થોડુંક તો એવું રહે ને ઓગળા વગરનું યુરિક એસિડ, તો ઓગળે નહીં એટલે એના હિસાબે પથરી થવાના ચાન્સીસ વધી જાય. તો એ કઈ પથરી કહેવાય? યુરિક એસિડની પથરી. કોઈ વ્યક્તિએ યુરિક એસિડની પથરીની તકલીફ હોય તેને આલ્કોહોલથી દૂર રહેવું જોઈએ, શુગરથી દૂર રહેવું જોઈએ, શુગરી ડ્રિંક એટલે કે ગળી વસ્તુ ઓછી ખાવી જોઈએ. હવે છેલ્લો પ્રકાર છે, આપણે ઉપરના 3 પ્રકાર જોઈએ, ચોથો પ્રકાર છે સિસ્ટીન પથરી. સિસ્ટીન પથરી છે એ મીણ જેવી દેખાય અને ષષ્ઠકોણીય હોય, હેક્ઝાગોનલ. એને માઇક્રોસ્કોપમાં જુઓ તો હેક્ઝાગોનલ આકારની દેખાય, પણ બહારથી જુઓ તો તમે જોઈ શકો કે મીણ જેવી પથરી છે. પીળો અથવા તો આછા પીળા રંગની હોય. હવે સિસ્ટીન પથરી થાય કોને? તો સિસ્ટીન પથરી વધુ ભાગ બધાને નથી થતી, પણ જેને સિસ્ટીનુરિયા, જેને સિસ્ટીનુરિયા નામની, એટલે સિસ્ટીનુરિયા એટલે જેને પેશાબમાં વધુ પડતું સિસ્ટીન આવે એને કહેવાય સિસ્ટીનુરિયા. સિસ્ટીન શું છે? તો સિસ્ટીન એક એન્ટીઓક્સિડન્ટ છે, એ આપણા શરીરમાં જરૂરી છે. સિસ્ટીનનું કામ શું? તો કે આપણા જે વાળ હોય એક વાળનો ગ્રોથ રેટ વધારે, ગ્રોથ રેટ ઇન્ક્રીઝ કરે, મતલબ કે આપણા વાળ છે એ જલ્દી ઉગે, સારા ઉગે. સ્કિન એજિંગમાં વપરાય. સ્કિન એજિંગ એટલે આપણી ચામડી ધારો કે ઉંમર પ્રમાણે દેખાય, જો વધુ વૃદ્ધ હોય એવી દેખાય તો એને સ્કિન એજિંગ વધ્યું કહેવાય. પણ એ ન થાય એનું કામ કોનું છે? સ્કિન હોય, સ્કિન ટોનને જાળવી રાખે, એ કામ કોનું છે? સિસ્ટીનનું. એ એન્ટીઓક્સિડન્ટ છે. આપણે ઘણા બધા તમે જોયું હશે કે એન્ટીઓક્સિડન્ટ છે એ લેતા હોય, કે જેમાં વધુ એન્ટીઓક્સિડન્ટ રીચ ફૂડ હોય ને એ ફૂડ પણ મોંઘું હોય, અથવા તે વસ્તુ આવે ને વસ્તુ પણ મોંઘી હોય, કારણ કે એમાં એન્ટીઓક્સિડન્ટ છે. સફરજન બધા કે સફરજન ખાઓ, શું કામ કે? કારણ કે સફરજનમાં એન્ટીઓક્સિડન્ટ કેપેસિટી છે ને, એન્ટીઓક્સિડન્ટ દ્રવ્યો છે ને વધુ છે. તે ખાવાથી શરીરમાં હાનિકારક જે સેલ હોય ને, હાનિકારક કોષો હોય ને એ દૂર થઈ જાય, અને એના કારણે જે નવા કોષો હોય એ હેલ્ધી બને. હવે ધારો કે કોઈ રેડિયેશન ઇન્જરી છે, આપણે કોઈ રેડિયેશન લીધા હોય, કોઈને કિમોથેરાપી કે એવું હોય, લીધું હોય રેડિયોથેરાપી, તો રેડિયોથેરાપીના કારણે એ કોષોને બાળી દે. તમે રેડિયોથેરાપીમાં જોશો તો જે જગ્યાએ કેન્સર થયું હોય કેન્સરના કોષોને રેડિયેશનથી બાળી દે. હવે વાળી દે એટલે એ કોષને પણ નુકસાન થાય. તો એ નુકસાનને ઓછું કોણ કરે? સિસ્ટીન. સિસ્ટીન છે એ રેડિયેશન ઇન્જરીથી શરીરને બચાવે. હવે કોઈ વ્યક્તિને સિસ્ટીનુરિયા, આ એક છે ને એ આનુવંશિક વારસાગત બીમારી છે. કોઈ માતા પિતાને જો સિસ્ટીનુરિયાની બીમારી હોય તો એ એના બાળકોમાં આવે, એટલે આ વારસાગત બીમારી છે. એવું નથી કે બધાને થાય, પણ આ વારસાગત બીમારી છે. એટલે એમાં શું થશે? જનરલી છે સિસ્ટીન છે એ પેશાબમાં જ્યારે કિડનીમાં જાય, મૂત્રપિંડમાં, ત્યારે એ શોષાઈ જાય. પણ જે સિસ્ટીનુરિયાની બીમારીવાળા લોકો હશે, દર્દી હશે, એમાં પેશાબમાં સિસ્ટીન શોષાશે નહીં. હવે જો શોષાશે નહીં તો પેશાબમાં વધુ નીકળશે. આમ પેશાબમાં વધુ નીકળે એટલે શું થાય? કે પથરી બનવા માંડે. સિસ્ટીનની પથરી હોય એ બાળકોમાં જે સિસ્ટીનુરિયાથી પીડાતા હોય એને તો બાળપણમાં જ બનવા લાગે, એટલે પણ બહુ ઓછી જોવા મળે છે સિસ્ટીન પથરીઓ. 1 કરતાં પણ ઓછા ટકાના લોકોને જોવા મળે છે. હવે ચોથો પ્રકાર છે, એ 4 પ્રકાર આપણે પૂરા કર્યા.
પછી છે અન્ય પ્રકારમાં ઝેન્થિન પથરી, અને આ બધા નીચેના દેખાય એવા બધા છે ને જેને બાર્ટર સિન્ડ્રોમ, ડાયન ડિઝીઝ, ડિસ્ટલ ટ્યુબ્યુલર એસિડોસિસ, ફેમિલિયલ હાઇપોમેગ્નેસિમિયા વિથ હાઇપરકેલ્સિયુરિયા. તો આવા બધા જેને હોય સિન્ડ્રોમ એ લોકોમાં અલગ અલગ થોડીક પથરી જોવા મળે છે, પણ વધુ ભાગ મોટે ભાગે જોવા મળતી પથરી ઉપરની જે આપણે સમજ્યા એ 4 છે. કોઈને પણ આમાં કંઈ ક્વેરી હોય તો ક્વેશ્ચન કોમેન્ટમાં કરી શકે છે. થોડું ઇંગ્લિશમાં પીપીટી હતી એટલે સમજવા ઉપર વોઇસ ઉપર વધુ ભાર દેવું. હવે મોટા ભાગની પથરી છે એ નીકળી જતી હોય છે. આપણે જેમ જોયું ને કે સ્ટેગ 1 કેલ્ક્યુલસ છે, સ્ટેગ 1 પથરી છે તો એવી મોટી પથરી ન નીકળે, પણ નાની નાની પથરી છે એ પેશાબ માટે નીકળી જતી હોય, વધુ પાણી પીવાનું રાખવામાં આવે તો નીકળી જતી હોય છે. અને પેશાબનું એનાલિસિસ કરવામાં આવે છે, 24 કલાક સુધી પેશાબનું એનાલિસિસ કરવામાં આવે છે કે કયા પ્રકારની પથ્થરીઓ વારે ઘડીએ થાય છે. હવે જો તમને એ પ્રકારે તમને ખબર પડે કે આ પ્રકારની પથરી થાય છે તો તમે એ પ્રકારનું ફૂડ, એ પ્રકારનો ખોરાક ન લ્યો તો એ પથરી ઓછી થઈ જાય. એ પ્રકારના પગલાં ભરો તો પથરી થતી ઓછી થઈ જાય. જે ફોટોમાં દેખાય છે આરોગ્યમ ક્લિનિક એ અમદાવાદમાં આવેલું છે. ડૉક્ટર અમર ગોહિલ કરીને MD હોમિયોપેથ છે, જેમને પથરી ઓપરેશન વગર હોમિયોપેથિક દવાથી કાઢી છે. એમને ખૂબ અનુભવ છે આ હોમિયોપેથિક દવાથી પથરી કાઢવાનો, જેમાં તમારે ઓપરેશનની જરૂરિયાત પડતી નથી. પથરી ભાંગીને નીકળી જાય છે અથવા તો પથરી થોડા જ દિવસોમાં નીકળી જાય છે. એટલે કોઈ પણને જો હોમિયોપેથિક દવા લેવી હોય પથરીની સારવાર માટે તો આ ફોટોમાં નંબર આપેલો છે, ક્લિનિકનું નામ છે અને ડૉક્ટરનું નામ છે ડૉક્ટર અમર ગોહિલ. તો અવશ્ય મુલાકાત લેજો, જેથી તમારે ઓપરેશન ન આવે અને ઓપરેશન વગર જ પેશાબમાં 2-4 દિવસમાં કે 10 દિવસમાં પથરી નીકળી જાય. અને ખાસ સાહેબ એમને રિઝલ્ટ પણ આપેલા છે. વધુ વિગત માટે તમે એમને ફોન કરી શકો અથવા તો રૂબરૂ ક્લિનિકે જઈને મુલાકાત લઈ શકો. થેન્ક યુ સો મચ. જય માતાજી. થેન્ક યુ સો મચ. કોઈને કાંઈ ક્વેરી હોય તો કોમેન્ટમાં જણાવો.